નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। આપણે આજે વાત કરીશું કે વિક્રમભાઈ ઠાકોર આજે ફિલ્મના હીરો ના હોત તો શું હોત। તો દોસ્તો, તમે જાણો છો કે વિક્રમભાઈ ઠાકોર એમના જાદુઈ અવાજના કારણે સામાન્ય સિંગરમાંથી એક એક્ટર થઈ ગયા અને આજે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર છે। તો દોસ્તો, તમને જણાવી દે કે વિક્રમભાઈ ઠાકોર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એ પહેલાં બેન્ડ બાજામાં ગાતા હતા અને વિક્રમભાઈ ઠાકોર અને એમના ભાઈ મોટાભાઈ જીવરાજભાઈ ઠાકોરે ભેગા મળીને અનેક કેસેટો બહાર પાડી હતી, પરંતુ તેમને જોઈએ એવી સફળતા મળી ન હતી અને તેઓ સતત સ્ટ્રગલ કરતા રહ્યા અને પોતાનું ગાવાનું ચાલુ રાખ્યું। તો દોસ્તો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધુરંધર પ્રોડ્યુસરો જેવા કે હર્ષુખભાઈ પટેલ, ધીરેન રાંધેજા અને અશોકભાઈ પટેલે વિક્રમભાઈ ઠાકોરને લઈને એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું। એ વિક્રમભાઈ ઠાકોરની પહેલી ફિલ્મ હતી એકવાર પીયુને મળવા આવજે, જે સુપરહિટ થઈ અને રાતોરાત વિક્રમભાઈ ઠાકોર સુપરસ્ટાર બની ગયા। ત્યારબાદ વિક્રમભાઈ ઠાકોરના અનેકો ઇન્ટરવ્યૂ થયા અને એક ઇન્ટરવ્યૂમાં એમને પૂછવામાં આવ્યું કે તમે એક્ટર ના હોત તો શું હોત, તો વિક્રમભાઈ ઠાકોરે કહ્યું કે હું એક્ટર ના હોત તો આજે એક સારો મ્યુઝિક ડિરેક્ટર હોત, કેમ કે મને બાળપણથી જ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટો સારી રીતે વગાડતા આવડે છે અને હું મ્યુઝિકનો બહુ જાણકાર છું। અને દોસ્તો, તમે જાણો જ છો કે વિક્રમભાઈ ઠાકોર શું સારું વગાડી શકે છે, તો તમે કોમેન્ટ કરીને અમને જણાવો કે વિક્રમભાઈ ઠાકોર જબરજસ્ત વસ્તુ શું વગાડી શકે।